સુરતનો યુવાન શિક્ષણના કામ અર્થે અમદાવાદ ગયો અને મોબાઈલ ગુમ થતા કાલુપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ શોધી કાઢી પરત આપ્યો હતો. સુરત રામપુરા નોરી મોહલ્લા ખાતે રહેતા 36 વર્ષીય સોએબ અંસારી પોતાના કામ અર્થે અમદાવાદ ગયો હતો. દિવસ દરમિયાન કામ વ્યસ્ત રહી સાંજે પરત સુરત આવવા નીકળેલા આ યુવાનનો આઈફોન 15 પ્રો મેક્સ નેચરલ ટાઇટેનિયમ કલરનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. મોબાઈલ નહીં મળતા સોએબ અંસારીએ આસપાસ તપાસ કરી હતી, પરંતુ મોબાઈલ કંઈ નહીં મળતા મોબાઈલ ગુમ થયા અંગે અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જે ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. મોબાઈલ ગુમ થયા અંગે ફરિયાદ મળતા કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલાએ તાત્કાલિક ટીમને કામે લગાડી ગણતરીના કલાકોમાં યુવકનો મોબાઈલ શોધી કાઢી પરત કર્યો હતો. આપણું નામ ને આપણે અમદાવાદમાં મોબાઈલની શું ઘટના બની? જી, હું શોએબ અંસારી અલ-અંસાર એજ્યુકેશન સુરતથી વાત કરું છું. અમદાવાદમાં જે ઘટના બની એ હું 14 જુલાઈના રોજ એજ્યુકેશનલ પ્રોગ્રામ અટેન્ડ કરવા જતો હતો. ત્યારે મારા પોકેટમાંથી જે ફોન હતો એ ચોરી થઈ ગયો હતો. એના પછી મેં પોલીસને સંપર્ક કર્યો અને ત્યાં અરજી વગેરે આપીને ફર્સ્ટ જે ઇન્ટિમેશન હતું એ બધું કરીને પોલીસવાળાએ ખાતરી આપેલી કે સાહેબ તમારો મોબાઈલ મળી જશે અને બહુ સરસ રીતે એ લોકોએ કોઓપરેશન આપ્યું. તો સૌથી પહેલાં તો હું ત્યાં જ્યારે ગયો તો જે સ્ટાફ હતો એ ખરેખર એ લોકોનું જે વર્તન હતું એ બહુ પોલાઇટ હતું. એના પછી પણ આગળની જે સર્ચ ઓપરેશનની જે કાર્યવાહી હતી ત્યાંના જે પીઆઈ સાહેબ હતા હેમેન્દ્ર વાઘેલા સાહેબ, એમને બહુ સરસ રીતે આખું સર્ચ ઓપરેશન પાડીને ગણતરીના કલાકોના અંદર જ જે મારો જે સેલફોન હતો એ એમને તરત સર્ચ કરીને એમને આપ્યો. અમદાવાદની પોલીસ ટીમને શું કામ? જેમ કે મેં હમણાં કીધું, સૌથી પહેલાં તો હું થેન્ક્સ કહીશ આખા અમદાવાદ પોલીસને કે થેન્ક યુ, તમે બહુ સરસ કામગીરી કરી. અને ત્યાંના જે કાલુપુર પોલીસના પીઆઈ છે હેમેન્દ્ર વાઘેલા સાહેબ, એમના સાથે જે ડી સ્ટાફમાં હતા એ યુવરાજસિંહ ઝાલા સાહેબ, અજીત કુમાર સાહેબ તથા એમના જેટલા પણ ટીમ મેમ્બર્સ હતા એ લોકો, એમ જ ક્રાઇમ બ્રાન્ચની અંદર દેવાંગ સોલંકી સાહેબ, એમને પણ બહુ સરસ કોઓપરેશન આપ્યું. જડેજા સાહેબે પણ એમ જ. એ તો ઠીક છે, એના સિવાય પણ જે લોકો એ સહકાર ખૂબ મળ્યો એ હતા અમારા એમએલએ સાહેબ દિનેશ કુશાવા અને આપણા મહામંત્રી માઇનોરિટીના મહામંત્રી જૈનુલ આબિદીન અંસારી સાહેબ. એમને ખરેખર બહુ પોલીસને પણ મને પણ બહુ જ સારી રીતે એમને સહકાર કર્યો અને આ સર્ચ ઓપરેશનમાં. એના સિવાય પણ જે સાથે હતા એ અંસારી સાહેબ, જે પ્રોફેસર અંસારી સાહેબ છે, એમનો પણ બહુ સહકાર રહ્યો. એમની સાથે સાથે પ્રતિકભાઈનો પણ બહુ સહકાર રહ્યો. સુરતથી અમદાવાદ જાય લોકો તો શું કહેવાનું આવે? સુરતથી અમદાવાદ લોકો જાય તો હું એ લોકોને એટલું જ કહીશ કે અમદાવાદ આવી સિટી છે કે કદાચ કોઈ બનાવ બનશે તો હું ખાતરી આપીશ કે ત્યાં તમારે બિલકુલ ડરવાની કે બિલકુલ કોઈનાથી બીવાની કોઈ જરૂર નથી. ત્યાંની પોલીસ બહુ સરસ છે. એમ તો દરેક જગ્યાની પોલીસ સરસ જ હોય, પણ અમદાવાદ પોલીસે જે એક્ઝામ્પલ સેટ કર્યો એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. અને હું ફરીથી અમદાવાદ પોલીસ કમિશનરથી લઈને આખા અમદાવાદ પોલીસ ટીમને, આખા અમદાવાદની જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમને હું ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું.